હેલો ગાઈસ, તો આજના એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે. વાગવામાં આવે છે 7:21 એટલા વાગે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો ગાઈસ આજે પાછા વખતે આપણે ચશ્મા લગાવી દીધા છે. હું કારણે લગાવ્યું છે તમને બતાવી દઉં અને કહી દઉં, પણ અત્યારે કહી દઉં કે રાતે આપણે આવ્યા હતા થોડુંક કોમ હતું એટલે તળાવની પાળી પર બે એરિયા હતા એટલે આપણને આ થઈ જશે જોઈ લે આવું થઈ ગયું ઓકે જોઈ લો. મોમો બધા આવ્યા હતા રાતે સાવન ભાઈ બધા તો બે આવ્યા હતા પાડી પર મધની મોક આવી કે પછી એનું જીવડું આવે છે ને એ આવી એ ખબર નહીં કે હું કેરી થાય છે આવતી એટલે ચશ્મા પહેરી દીધા છે ને કાપી સ્ટોકના પહેર્યા નહીં. તો કોમ પાડી ગયા પછી તમને મળે હાલ તો બકર બકર સુરાઈ દીધા છે. આગે આપણે બધું કાંઈ કોમ પાડી જશે અહીંયા બે હશે જે પેલી મકરોની દાળ વિનાશ આવી છે બાપાએ ખાલી હોશ કરી દીધું. ખાલી સાપુર પણ અમે બધા થઈને હોશ કરી દીધું જોઈ. આ મકરોની દાળ અડધા કરી દીધું, સાપરાને ખૂંટીઓ નાખી દીધી, પેલું ગાયને કરીને અડધા કરી દીધું, બધું અડધા કરી દીધું. આપણે હાથે કમ્પ્લીટ છે. ખાલી વખે થઈ ગઈ રાતે એટલે આપણને ટેન્શન આવી ગયું. રાતે થઈ તો દિવસે થયું તો જે સમજીએ, પણ રાતે થઈ તો 11 વાગે જેવું પાછું. આપણે રાતે તો 11 વાગ્યા સુધી બે હતા કે ભાઈ બંધો મોમો બધા એટલે કોમ હતું એટલે જ હતા એની નથી કોમ હતું કે એટલે. હા તે તમને બતાવી દઈએ, જોઈ લો કમ્પ્લીટ થઈ ગયું સૌ હતું. નોર્મલી ખાલી સર એ ભગવાનને માતાજીની પ્રાર્થના કરીએ છીએ કે ફટ આપણે મરી જાય અને વખે તો હો જ સર ખાલી જોઈ લો. હા કમ્પ્લીટ મટી જાય આપણને હાથે પહેલાં જેવું મટી જવું જોઈએ અને વખતે પહેલાં જેવું થઈ જવું જોઈએ એટલી માતાજીની પ્રાર્થના આપણે કરીએ છીએ. કોમ બોમ પાલી જાય છે. હવે એ બી હે કચરા ફોન જોઈએ મળ્યા પછી તમને ઘેર જઈને એટલા ઘડી આપણા બ્લોકમાં બનાવી દેજો. જોઈ લો પટ્ટી બટ્ટી પૂછી બંકો કશો નથી વાપસ વાપસ આવી તો ભાઈ પટ્ટી બટ્ટી જોઈ લે કાઢી દીધી સારું ઘંટીની. તો ખાવાનું તો બાકી છે, ખાવું તો બી વાગવામાં આવે છે અત્યારને બાવીએ ઓછી જાય ને આપણે આ પપ્પાએ ઘંટી ખોલી દીધું છે તો પણ કહેતા ટોકી દીધી સાફ કરી દીધું છે બધું. ઓછી દીધી ઉકળે નાખ્યા કે ખાવું તો ભૂખ લાગી જશે. ઓકે દે ખાલી કેવું થઈ ગયું પણ વારંવાર નહીં કરું. ખાલી રાતે 11 વાગે સુધી એવું કોણ છે બીજું તો કાંઈ જોઈ લે આટલી ઘંટી અને નાની કચરો વાળો છે વાં જઈ નાખો. અને આજે છે રવિવાર જોઈ લે બાટો બધે રાતનો ખાવું છે પણ મારા મમ્મીએ સાંજના શું ખાવું વાગવામાં આવે 12 વાગે આપણે પાછો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો. ઘંટીમાંથી આવી નાસ્તો પ્રેમ ખાઈ લીધું ખાઈ રહ્યા હું જાય છે. બુશર્ટ પર ચેન્જ કરી નાખી જોઈ લે આખું બુશર્ટ શું લાગે છે કોમેન્ટમાં કહી દેજો. હું તો ઓફિસ ફોર્મલ થઈ ગયો છે જે શું થયું તારા પપ્પા ક્યાં ગયા? હા ચોકડી આવી તારા પપ્પા 4 વાગે જતા 4 વાગે આપણે આવી જતા ધાબા પર કારણ કે અત્યારે વરાધન ધારી જેવું જોઈ લે. હું તો એકદમ બદલી નાખી છે ઠંડુ એમ કરી દીધું છે. હા આવે તો સારું વરાદ ચશ્મા કાઢી દઈએ કચા પછી ફેરીએ પાછા એ બે કચા આવી જાય સારી વાત છે વરાદાજી તાને હું ઓકે ભગવાન સમજે ઈડર કમ્પ્લેટ છે પાછું. ઈડર સાઈડ તો ખાલી ખમશે તમને બતાવી દઈએ આટલેથી જોઈ લે. ઈડર સાઈડ તો ખાલી જ છે બધું તારી છે એ પ્રમાણે વાર હલાવી જાય ને સારું એટલું કહીએ છીએ આપણે તમને. બધા પડાવી જતા તે મમ્મી અંબુ પાડીને બોલાવી દઈએ કારણ કે આટલું બધી જોન તો વ્યસ્ત પડે છે એ બધા દઈએ ગોદર પણ હાલ તો નહીં પણ વાર હલાવે એટલે લઈ લે હું પૂછી દઈએ એનું અરે આટલું ગલી લે કે ઉપર જાય રોકાઈ જાય છે
હું તો નહીં લાવતો, લઈ લેજો ભાઈ. મને તો થાક લાગ્યો હોય ને એ ઓકે લવતું હોય ને તમે કોમ બતાવે કરો છો. પણ પપ્પાને જ્યાંથી કોમ બુના ઘેર કોમ હતું એટલા માટે આવી તો આવી જાત છે. થોડું ઘણું આવી જાત ના આવશે, કારણ કે ગરમી પણ નીકળી છે. આ તો મચ્છર ક્યારે છે જોઈ લ્યો, લાલ દેખાય કાન પણ પાછળ આપણે ગરમી નીકળી છે. પછી સાઈ જરા મેં તો કુવા જતા રહ્યા, પછી સાહેબ ધોઈ નાખી, ઘંટી ચાલુ કરાવી દીધી, ટોકી દીધી કમ્પ્લીટ. હાલ બગડ છે, હાથ તૂટીને આવી જશે કમ્પ્લીટ. આપણી માતાજીની દીવા ભક્તિ કરી દીધી છે, દર્શન કરી દો, જોઈ લો, દર્શન કરી દો. વરસાદ અંધારે તો પણ હજી આજે તો નહીં. જયપુરમાં ફૂલ વરસાદ ચાલુ થશે નહીં પણ આવે તો એટલી. તો મિત્રો વાગવામાં આવે છે 8 અને ઘરનું દેખો જોન તો હશે વસ પડી છે. મમ્મી અંકી તો વસ કરી દે પણ કરતા જ નહીં કોઈ દેખો આ લુગા પણ પડી ગયા છે. તો ગાઈસ આપણે આટલા બ્લોગ વિડીયો એન્ડ કરીએ છીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશે એટલા નવા બ્લોગ સાથે. એટલા કરી જય રામ. આપી મળે કાલે.